શબ્દમિત્ર યુટ્યુબ ચેનલ પરથી વિદ્યાર્થી મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના સેશનમાં કોન્સ્ટેબલમાં ગુજરાતી ગદ્યાત ગ્રહણ જે 20 ગુણનું જે પૂછાય છે એમાં અમુક પ્રશ્નો આપની સામે લઈને ઉપસ્થિત છું. ગઈ વખતે એક્ઝામમાં જોડણી સ્વરૂપના એક પ્રશ્ન પૂછાયો હતો અને બીજો પ્રશ્ન પણ આ પ્રમાણેનો હતો કે જે પેરેગ્રાફ આપેલો છે એમાંથી યોગ્ય વિકલ્પને શોધી અને આપણે તેમને પસંદ કરવાનો હતો. તો આવા જ પ્રશ્નો લઈને આવ્યો છું. એક જોડણીનો પણ છે અને બીજો તમારે યોગ્ય વિકલ્પને પસંદ કરવાનો છે. એટલે કોઈ પણ રીતે પ્રશ્ન પૂછીએ તો તમને ખ્યાલ પડે. તો મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. શબ્દમિત્ર યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો કે જેના કારણે આપને આ ચેનલ પરથી પ્રસારિત થનારા અવનવા વિડીયો તમને સ્પર્ધાત્મક પરીક્ષા માટેના જે મૂકવામાં આવે છે તમને મળતા રહે. આપના મિત્રો સુધી તેને શેર કરજો, લાઇક્સ કરજો અને આપના પ્રતિભાવ અવશ્ય તમે જણાવજો. તો હાર્દિક સ્વાગત છે ગદ્યાત ગ્રહણમાં. હવે ગદ્યાત ગ્રહણ આ શબ્દને આપણે તોડીએ તો આ પ્રમાણનો તેનો અર્થ બનતો હોય છે. ગદ્યાત ગ્રહણ ગદ્ય વત્તા અર્થ અને વત્તા ગ્રહણ. એટલે આનો અર્થ એ પ્રમાણે થયો કે જે પેરેગ્રાફ આપેલો છે ગદ્ય એના અર્થને સમજો અને અર્થને સમજ્યા પછી તેને ગ્રહણ કરો. ગ્રહણ કરો એટલે તેનો મગજમાં તેની સમજૂતી મેળવો શું કહેવા માટે માંગે છે તે નહીં. તો ગદ્યાત ગ્રહણ કોન્સ્ટેબલમાં તો માત્ર ને માત્ર તમારે એમસીક્યુમાંથી તેની પસંદગી કરવાની છે. તો જ્યારે ગદ્યાત ગ્રહણના ઉત્તર તમે આપો છો તો બહુ જ શાંતિથી એકાગ્ર ચિત્તે તમે તે પેરેગ્રાફને વાંચવાનો એક સંનિષ્ઠ પ્રયાસ કરો. ત્યાર પછી જે નીચે જે પ્રશ્નો આપેલા છે વિકલ્પમાં એની તમે સમજૂતી મેળવો. સમજૂતી મેળવવામાં ઉતાવળ આપણે કરવાની નથી. બહુ ધીમી ગતિ પણ નથી રાખવાની. યોગ્ય સમય, યોગ્ય મર્યાદા આના સમન્વય સાથે તમારે એને જોવાનું છે કે એનો ઉત્તર કયો સાચો છે કયો ખોટો છે. ક્યારેક આવું પણ બનતું હોય છે કે આપણને લાગે કે એ ઉત્તર સાચો છે એમાં ટીક કરવાના બદલે આપણે બીમાં કરી દઈએ છીએ તો પરિણામે આપણને ઘણું નુકસાન થતું હોય છે. તો જ્યારે ગદ્યાત ગ્રહણમાં જો કોઈ પણ તમારો ઉત્તર સાચો છે એને તમે ટીક કરવા માટે માગો છો તો બહુ શાંત ચિત્તે તમે વિચાર કરો મારે એમાં બીમાં સીમાં મારે શામાં ટીક કરવાનું છે એ પ્રમાણે તમે રાઉન્ડ કરો. તો બરાબર તમે ગદ્યને સમજો. નીચે જે પ્રશ્ન પૂછેલા છે તેને સમજો. ક્યારેક એવો પણ પ્રશ્ન પૂછે કે વાક્ય રચનાને બદલી અને તમને પ્રશ્ન પૂછવામાં આવતો હોય એમાં જ એની બહારનું હોતું નથી. પણ ક્યારેક એ વાક્યનો જે ભાવ હોય છે એ ભાવને આપણે સમજવામાં પાછી પાની કરતા હોઈએ તો પરિણામે ઉત્તરમાં શું કહેવા માટે માગે છે, પ્રશ્નમાં શું કહેવા માટે માગે છે, આ બંને વચ્ચે આપણે ગોથા ખાઈ જતા હોઈએ છીએ. તો આવી જે કેટલીક સમસ્યાઓ જે છે સમસ્યાઓને દૂર કરવાનો પ્રયાસ મિત્રો આજના આ લેક્ચરમાં કરી રહ્યો છું. તો આપણે જોઈએ ગદ્યાત ગ્રહણમાં એ પરિચ્છેદ આપની સામે છે. પરિચ્છેદને વાંચું છું, તમે ધ્યાનથી રાખજો. મહાભારતની રચના થઈ ત્યારે તે સમય ખાલી જગ્યાનો હતો. મતલબ કે અહીંયા તમારે પ્રશ્ન પૂછેલો છે તેના અનુસંધાનમાં જવાબ મૂકવાનો છે. નીચે તમને પ્રશ્નો જોવા માટે મળશે. મહાભારતની રચના થઈ ત્યારે તે સમય ખાલી જગ્યાનો હતો. બોલાયેલું સાંભળવાનું અને યાદ રાખી લેવાનું. સાંભળવું એટલે બોલાયેલું સાંભળવાનું અને યાદ રાખવાનું. તો જો સાંભળવું એટલે શ્રુતિ અને યાદ રાખવું એટલે સ્મૃતિ. આનો સમાનાર્થી શબ્દ સાંભળવું એટલે શ્રુતિ અને યાદ રાખવું એટલે સ્મૃતિ. એક પછી એક પેઢીને આ રીતે જ્ઞાન માહિતીનો ખાલી જગ્યા મળતો જાય. પ્રાચીન કાળમાં આવી નોટ્સ બુક ને કંઈ હતું નહીં, પેન બેન હતું નહીં. ગુરુ બોલે, શિષ્ય સાંભળે, જે કંઈ તેને યાદ રહે એ પ્રમાણે તેનું અર્થઘટન ત્યાં આગળ કરતા. આજે તો ઘણી બધી ટેકનોલોજી આપણી સમક્ષ છે એટલે આપણને કોઈ પ્રશ્ન નડતો નથી. પણ એ સમયની અંદર ગુરુ બોલતા હોય, શિષ્ય સાંભળતા હોય, શ્રુતિ અને યાદ રાખે તે સ્મૃતિ. એક પછી એક પેઢીને આ રીતે જ્ઞાન માહિતીનો ખાલી જગ્યા મળતો જાય. આજે છપાયેલી પ્રતો એટલે કે બુક્સ, છપાયેલી પ્રતો સહેલાઈથી સૌ કોઈને ખાલી જગ્યા છે. છતાં કેટલી વાર વાચકને, વાચક એટલે જે વાંચે છે તે વાંચનાર, અભ્યાસ કરનાર વાચકને મૂંઝવણ થતી હોય છે
કે આ લેખકે ફલાણા લેખ કે પુસ્તકમાં આવું કહ્યું હતું. જ્યારે કોઈ વાચક વાંચે છે, એ જ મુદ્દો માનો કે તેના ધ્યાનમાં આવ્યો, તો એને આગળની વસ્તુ યાદ રહી હતો. એ વિચારે કે આ પુસ્તક મેં વાંચ્યું હતું, એમાં તો ગુજરાત વિશે આવી માહિતી હતી. આ વાંચ્યું છે, એમાં ગુજરાતમાં માહિતી અલગ છે. તો ક્યાંક ને ક્યાંક આપણને તફાવત જોવા માટે મળતો હોય, તો ક્યારે? જ્યારે વાચકને એને પ્રત્યેનું ધ્યાન છે ત્યારે. વાચક પોતાની સ્મૃતિના આધારે આ વાત કરે છે. સ્મૃતિ એટલે તેને જે યાદ રહ્યું છે તે પ્રમાણે. પણ જો મૂળ લેખ કે પુસ્તક એનો યોગ્ય અભ્યાસ કરે તો ખબર પડે કે એવું નહીં, પણ આવું કહ્યું હતું. માનો કે ગુજરાત વિશેની માહિતી જે છે, કોઈ પુસ્તકો વાંચે છે, તો એને આ જોવા માટે મળી. એનો દરિયા કિનારે કેટલી લંબાઈ છે, ચોરસ ક્ષેત્રફળ એનું કેટલું છે, વગેરે વગેરે. પણ એને જેટલું યાદ હતું એ પ્રમાણે તેનું અર્થઘટન કર્યું. પણ એને જે ખરેખર મૂળ માહિતી કઈ છે, ઓરિજિનલ માહિતી કઈ છે, જો એ વાંચે તો તેને ખબર પડે કે એવું નહીં, પણ આવું કહ્યું હતું. દાખલા તરીકે મહાભારત, રામાયણ, ભગવદ્ ગીતા, એમાં કેટલાય પ્રસંગો લોક રામાયણ આપણે કહીએ, લોક મહાભારત કહીએ, તો આપણને અવનવા સાંભળવા માટે મળતા હોય. અને આપણને કોઈ પ્રસંગ યાદ રહી ગયો હોય તો તરત જ આપણે યાદ કરીએ કે રામાયણમાં તો પ્રસંગ કોઈ આવતો જ નથી. પણ જ્યારે તેની મૂળ પ્રત જોઈએ ત્યારે ખબર પડે કદાચ કે આવે છે કે નથી આવતો વગેરે. મુદ્રિત સામગ્રી એટલે છપાયેલી, ઉપલબ્ધ હોવા છતાં પણ જે જમાનામાં ખાલી જગ્યા કે ખાલી જગ્યા પર લખાતી લેખનીવાળી સામગ્રી નહોતી, ત્યારે માત્ર યાદ રાખીને જ, એટલે યાદ રાખીને એટલે સ્મૃતિ, યાદ રાખીને જ એ વારસો આગળ વધતો. ગુરુ શિષ્ય કહે છે, શિષ્ય જ્યારે એ ગુરુ બને એટલે કે બીજાનું કોઈને જ્ઞાન આપે છે, ત્યારે આ જ રીતે શ્રુતિને સાંભળવું, શ્રુતિ અને યાદ રાખવું, આ જ રીતે ત્યાં આગળ ચાલતું હતું. આમ કરતા 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 આગળ ચાલતું. તો એમાં ક્યારેક એવી ઘટના બનતી, માનો કે કોઈ ગુરુએ ઉપદેશ આપ્યો, મેં જે સાંભળ્યું અથવા મને જે સમજણ પડી, તો એ હું બીજા વિદ્યાર્થીઓને આપું છું, તો મારા મગજમાં જે ખ્યાલ હશે એ પ્રમાણે જોવા માટે મળશે. એટલે ગુરુએ જે મૂળ જ્ઞાન આપેલું હોય, તો ત્યાં વિદ્યાર્થી સુધી પહોંચતા પહોંચતા ક્યારેક એમાં પરિવર્તન જોવા માટે મળતું હોય છે. આ બાબત એ બતાવે છે. એ જમાનામાં ખાલી જગ્યા કે ખાલી જગ્યા પર લખાતી સામગ્રી નહોતી, ત્યારે માત્ર યાદ રાખીને જ એ વારસો આગળ વધતો. મનુસ્મૃતિ અને ભગવદ્ ગીતાની બાબતમાં પણ સંશોધકોએ ખાલી જગ્યા શોધી કાઢ્યા છે. ભગવદ્ ગીતા હોય, મનુસ્મૃતિ હોય, મહાભારત હોય, રામાયણ હોય, ત્યારે ક્યારેક કેટલીક બાબતો અંદર ઉમેરવામાં આવી હોય, જે ખરેખર મૂળ પ્રતમાં હોય જ નહીં. તો જે સંશોધકો જે છે, સંશોધન કરનારા છે, એમને શોધી કાઢ્યું કે આ બાબતો છે નહીં. હું તમને એક નાનકડું ઉદાહરણ આપું. માનો કે આરતી, જય આદ્યાશક્તિની આરતી જે છે, ખરેખર એની મૂળ રચના તો ભણેજ શિવાનંદ સ્વામી ત્યાં સુધીની જ છે. મૂળ રચના ત્યાં સુધી છે. પછી બાકીની જે બધી આપણે પંક્તિઓ ગાતા હોઈએ છીએ, આંગણ કુકડ નાચે ને, અબિલ ગુલાલ ને, ભટ્ટ વલ્લભ, એ બધી લોકોએ ઉમેરેલી છે. એ ઉમેરેલી બાબત છે. એટલે તમે જ્યારે મૂળ પ્રત સુધી જાઓ ત્યારે આપણને ખબર પડે કે એની મૂળ રચના તો અહીંયા સુધીની છે. બાકીની જે પંક્તિઓ છે નહીં, તો આ લોકો ઉમેરેલી છે. એટલે આ છેલ્લી પંક્તિમાં એવું કહેવા માટે માંગે છે, મનુસ્મૃતિ અને ભગવદ્ ગીતાની બાબતમાં પણ સંશોધકોએ ખાલી જગ્યા શોધી કાઢ્યા છે. હવે આના આધારે કેટલાક ઓપ્શન તમને આપું છું, એના જવાબ તમારે શોધવાના છે. હવે અહીંયા જે ઓપ્શન જે આપેલા છે એમાં તમને કેટલાક જોડણીવાળા પણ હશે અને કેટલાક જે છે સામાન્ય વિકલ્પ પસંદ કરનાર એ પ્રમાણે હશે. આપેલ ખાલી જગ્યામાં મૂકવા માટે સાચો શબ્દ શોધો. હવે આ છે શ્રુતિ અને સ્મૃતિ, એમાં તમે જુઓ છો આ પ્રમાણેનું જે આપેલું છે, એક પછી એક પેઢીને આ રીતે જ્ઞાન માહિતીનો ખાલી જગ્યા મળતો જાય. મહાભારતની રચના થઈ ત્યારે તે સમય ખાલી જગ્યાનો હતો. તો આપણને ઓપ્શન આપેલું છે કે એ સમય કયો હતો. તો જોઈએ આપણે એ સમય શાનો હતો. તો ઓપ્શન આપણને આ રીતે આપેલા છે, શ્રુતિ અને સ્મૃતિ, શ્રુતિ અને વિસ્મૃતિ, શ્રુતિ અને સ્મૃતિ, શ્રુતિ અને સ્મૃતિ. હવે અહીંયા શ્રુતિ એટલે સાંભળવું, સ્મૃતિ એટલે યાદ રાખવું. તો આ વિસ્મૃતિ એટલે ભૂલી જવું. તો આ ઓપ્શન તો આવતું જ નથી. એટલે એને પહેલેથી જ આપણે ચોકડી મારી દઈએ. આપણી પાસે રહ્યા 3 ઓપ્શન. આન્સર તો શ્રુતિ અને સ્મૃતિ જ આવે છે, પણ આપણે એ વિચારવાનું છે કે આમાંથી જોડણી કઈ સાચી છે. આપણે એ વિચારવાનું છે. તો શ્રુતિ અને સ્મૃતિ આમ લખાય? ના, આમ નથી લખાતું. શ્રુતિ અને સ્મૃતિ આમ લખાય છે, આ પ્રમાણે લખાતું નથી. તો શ્રુતિ અને સ્મૃતિની સાચી જોડણી આ છે.
આ પ્રમાણે તેને આપણે લખી શકીએ. શ્રુતિ એટલે સાંભળવું અને સ્મૃતિ એટલે યાદ રાખવું. સાચી જોડણી આ છે. અહીંયા તમે જોઈ શકો છો એ સિવાયની બાકીની જોડણીમાં ક્યાં ભૂલ છે શું નહીં એ તમે જોઈ શકો છો. પછી બીજો જે ખાલી જગ્યા જે હતી એમાં આ રીતે હતું કે એક પછી એક પેઢીને આ રીતે જ્ઞાન માહિતીનો ખાલી જગ્યા મળતો જાય. એમાં ઓપ્શન આપેલા છે વારસો, પુરાવો, જથ્થો અને ઉપયોગ. હવે તમે ખાલી જગ્યામાં જો એક પછી એક પેઢીને ખાલી જગ્યા મળતો જાય તો શું મળતો જાય? પુરાવો મળતો જાય, જથ્થો મળતો જાય, ઉપયોગ મળતો જાય કે વારસો મળતો જાય? તો તમે થોડું લોજિકલ રીતે તમે વિચારો તો પુરાવો એક સાબિતીમાં તો આપણને એવું લાગે કે જથ્થો મળતો હશે તો જથ્થો શબ્દ બિલકુલ બંધ બેસતો એમાં છે નહીં. ઉપયોગ થતો જાય એ પણ નથી. એટલે એને પ્રેમથી આપણે પહેલા ચોકડી મારી દઈએ. આપણી પાસે બે ઓપ્શન રહ્યા વારસો અને પુરાવો. તો ખાલી જગ્યાના અર્થની અંદર એક પછી એક પેઢીને ખાલી જગ્યા મળતો જાય તો પુરાવો ના આવે. આજે હું છું તો મારી પેઢી આવનારી પેઢીને કંઈક ને જે મળતું હોય વારસાગત આપણે તેને વારસો કહીએ. આપણા પપ્પાના જે મિલકત આવતી ગઈ વારસો. આપણે જે સંસ્કારો જે છે સંસ્કૃતિ પ્રમાણે એ મળતા કે વારસાગત સંસ્કાર કહે. એટલે આ બંનેમાંથી સાચું ઓપ્શન આવે છે એ વારસો આવે છે. પુરાવો તેનો ઓપ્શન આવતો નથી. પછીનો પ્રશ્ન લઈએ એમાં છે રહીએ આજે છપાયેલી પ્રતો સહેલાઈથી સૌ કોઈને ખાલી જગ્યા છે. આજે છપાયેલી પ્રતો સૌ કોઈને ખાલી જગ્યા છે. એમાં ઓપ્શન આપેલું છે ઉપલબ્ધાર્થ, ઉપલબ્ધિકરણ, ઉપલબ્ધા અને ઉપલબ્ધ. હવે બધાના અર્થ જુદા જુદા છે તો સાચો ઉત્તર શું આવે? તો તમને કહી દઉં પહેલું જે આપેલું જે છે ઉપલબ્ધાર્થ એનો અર્થ શું થાય? ઉપલબ્ધિકરણનો અર્થ શું થાય? ઉપલબ્ધાનો અર્થ ત્યાં આગળ શું થાય? અને ઉપલબ્ધનો અર્થ શું થાય? તો ઉપલબ્ધાર્થ આ ઉપલબ્ધાર્થ સંધિ છૂટી પડે છે ઉપલબ્ધ વત્તા અર્થ એટલે ઉપલબ્ધના અર્થવાળો એનો હેતુવાળો એનો અર્થ આપણને એ પ્રમાણે જોવા માટે મળે છે. પછી આપેલું છે ઉપલબ્ધા. આપેલું છે ઉપલબ્ધા. ઉપલબ્ધાનો અર્થ બને છે આત્મા એટલે કે જાણી શકાય તેવું એનો અર્થ ત્યાં આગળ બને છે. અને પછી આપેલું છે ઉપલબ્ધિકણ. ઉપલબ્ધિકણ તો ઉપલબ્ધિકણનો અર્થ શું થાય એ આપણે ત્યાં આગળ જોઈશું. ઉપલબ્ધિકણનો અર્થ બને છે જ્ઞાન ગ્રહણ કરનાર કોષ. ઉપલબ્ધિકરણ એટલે જ્ઞાન ગ્રહણ કરનાર કોષ અને ઉપલબ્ધ એટલે મેળવવું. હવે આ બધાના અર્થને તમે સમજી લો. ઉપલબ્ધાર્થ એનો અર્થ બને છે જાણી શકેલા અર્થવાળું. પછી ઉપલબ્ધિકણ એનો અર્થ આ બને છે આત્મા અથવા તો જ્ઞાન ગ્રહણ કરનાર કોષ. અને ઉપલબ્ધા તેનો અર્થ બને છે આત્મા અથવા તો તે જ્ઞાન મેળવે છે તે. બરાબર. હવે ઉપલબ્ધ છે ઉપલબ્ધનો અર્થ બને છે મેળવેલ. તો વાક્યને તમે વાંચતા જાઓ એના આધારે તમને ખ્યાલ પડે કે આજે છપાયેલી પ્રતો સહેલાથી સૌ કોઈને ઉપલબ્ધાર્થ આવે ઉપલબ્ધિકરણ આવે કે શું આવે? તો સાચો ઉત્તર જે છે આપણને આ જોવા માટે મળશે ઉપલબ્ધ. હવે એના આધારે તમને ગુજરાતી કરો તો શું થાય? છતાં કેટલી વાર વાચકને મૂંઝવણ હોય એ પંક્તિની ઉપરની આ છે આજે છપાયેલી પ્રતો સહેલાથી સૌ કોઈને ઉપલબ્ધ છે. ઉપલબ્ધ છે એટલે મળે છે. મેળવણ મળે છે. ઉપલબ્ધ છે એટલે બાકીના જે ઓપ્શન આપેલા જે છે ઉપલબ્ધાર્થ, ઉપલબ્ધિકરણ, ઉપલબ્ધા એ ખોટા છે. એ ત્યાં બંધ બેસતા આવતો નથી. એટલે દરેકના અર્થ આવે પૂછેલા હોય તો દરેકના અર્થને આપણે ત્યાં સમજૂતી મેળવી ત્યાં આગળ જરૂરી છે કે ઉપલબ્ધાર્થ એટલે જાણી શકેલા અર્થવાળું બને. પછી ઉપલબ્ધા એટલે આત્મા અથવા તો તે જ્ઞાન મેળવે છે તે. અને ઉપલબ્ધિકણ એટલે જ્ઞાન ગ્રહણ કરનાર કોષ. આ પ્રમાણે ત્યાં આગળ અર્થ થતો હોય છે એટલે સાચું ઉત્તર આપણને ઉપલબ્ધ જોવા માટે મળે. પછીની ખાલી જગ્યા આપણે લઈએ અહીંયા ઉપલબ્ધ આવે એ આપણે લખી નાખીએ એટલે ખ્યાલ બને ઉપલબ્ધ. પછી અહીંયા જે હતું આ રીતે જ્ઞાન માહિતીનો શું મળતો જાય છે એ આપણે ઓપ્શનમાં હતું જ્ઞાન માહિતીનો વારસો મળતો જાય છે. તો અહીંયા ઓપ્શનમાં ત્યાં આપણે લખીશું વારસો. જ્ઞાન માહિતીનો વારસો મળતો જાય છે. અને પહેલાનો જે સમય જે છે એ હતો ત્યાં આગળ શ્રુતિ અને
સ્મૃતિ. અહીં જોડણીમાં ધ્યાનમાં રાખવાનું છે. અહીંયા તેના લિંગના આધારે અને યોગ્ય શબ્દ મૂકવાનો છે અને અહીંયા આગળ દરેક શબ્દનો અર્થ તમે જુદો જુદો જાણો તો તમને ખ્યાલ પડે કે આ શું કહેવા માટે માંગે છે. સાચો ઉત્તર અહીંયા આગળ આવશે ઉપલબ્ધ એટલે મળે છે એમ. છતાં કેટલી વાર વાચકને મૂંઝવણ થતી હોય છે કે આ લેખકે ફલાણા લેખ કે પુસ્તકમાં આવું કહ્યું હતું. વાચક પોતાની સ્મૃતિના આધારે આ વાત કરે છે પણ જો મૂળ લેખ કે પુસ્તકનો યોગ્ય અભ્યાસ કરે તો ખબર પડે કે એવું નહીં પણ આવું કહ્યું હતું. મુદ્રિત સામગ્રી ઉપલબ્ધ હોવા છતાં પણ જે જમાનામાં ખાલી જગ્યા કે ખાલી જગ્યા પર લખાતી સામગ્રી નહોતી તો ત્યારે શું હતું નહોતી ત્યારે? તો એ ઓપ્શનમાં આપણે જોઈએ ઓપ્શન આપેલા છે તામ્રપત્રો, શિલાલેખ, હસ્તપ્રતો અને ભોજપત્રો, લેખ અને લેખની, પત્ર અને પત્રિકા. એ જમાનામાં ખાલી જગ્યા કે ખાલી જગ્યા નહોતું ત્યારે તો શું નહોતું એ વખતે? તામ્રપત્રો કે શિલાલેખ? તો મિત્રો એ પ્રાચીન કાળ જે છે મહાભારત અને આપણે એ સમયની આપણે વાત કરી રહ્યા છીએ તો એ વખતે તામ્રપત્રો કે શિલાલેખ હતા નહીં એટલે એ ઉત્તર ત્યાં આગળ આવતો નથી. લેખ એટલે આર્ટિકલ અને લેખની કલમ બલમ હતી નહીં તો એ કલમ એટલે આ પ્રમાણે જે પેન જે છે એવી પ્રમાણે લેખની જોવા માટે મળતી નહોતી. લેખ પણ આર્ટિકલ પણ લેખ કે લેખની પણ નહીં, પત્ર ને પત્રિકા પણ નહીં. તો એ વખતે પેલા બરુના જે વૃક્ષ જે છે એમાંથી અણી કાઢીને પેન બનાવતા પછી અમુક પ્રકારની જે સાહિત્ય એમાં ડબોડીને લખતા હતા. પણ આ ઉત્તર એમાં બંધબેસતો આવતો નથી. લેખ અને લેખની ત્યાં આગળ આવતો નથી. પત્ર અને પત્રિકા પણ આવતો નથી. પણ એ સમયની વાત કરીએ તો ત્યાં જવાબ આવે છે હસ્તપ્રતો અને ભોજપત્રો. હસ્ત એટલે હાથથી લખાય તેવી પ્રતો અને ભોજપત્રો એટલે ભોજપત્રો એક પ્રકારનું વૃક્ષ આવે છે એની છાલમાંથી આ બનાવવામાં આવતું હોય છે. તો અહીંયા આગળ આવે ઉપલબ્ધ હોવા છતાં પણ જે જમાનામાં હસ્તપ્રતો કે ભોજપ્રતો પર લખાતી સામગ્રી નહોતી ત્યારે માત્ર યાદ રાખીને જ હસ્તપ્રતો અને ભોજપત્રો એની પર યાદ રાખીને જ એને યાદ કરવામાં આવતું હતું. હવે આપણી પાસે એક ઓપ્શન બાકી છે એ વાંચી લઈએ. હસ્તપ્રતો અને ભોજપત્રો પર લખાતી સામગ્રી નહોતી ત્યારે માત્ર યાદ રાખીને જ એ વારસો આગળ વધતો. મનુસ્મૃતિ અને ભગવદ્ ગીતાની બાબતમાં પણ સંશોધકોએ ખાલી જગ્યા શોધી કાઢ્યા છે. તો એમાં ખાલી જગ્યા શોધી કાઢ્યા છે એનો ઉત્તર કહું ત્યાં આગળ આવશે એ આપણે જોઈએ. ઓપ્શન આપેલા છે ક્ષેપકો, ક્ષેપ, ક્ષેપણી અને ક્ષેપણ. તો દરેકનો અર્થ શું થાય આપણને ખ્યાલ હોવો જોઈએ. તો આમાં ક્ષેપકો આપેલા છે એની આપણે પછી વાર લઈએ તો ક્ષેપનો અર્થ બને છે ઉમેરવાની સંખ્યા. ક્ષેપ એટલે ઉમેરવાની સંખ્યા. પછી આપેલું છે ક્ષેપણી તો ક્ષેપણીનો અર્થ બને છે શસ્ત્ર. ક્ષેપણી એટલે બને છે શસ્ત્ર. પછી આપેલું છે ક્ષેપેણ તો ક્ષેપેણનો અર્થ બને છે અપવાદ. ક્ષેપેણનો અર્થ બને છે અપવાદ. પછી આપેલું છે હવે આપણી પાસે એક ઓપ્શન રહ્યો ક્ષેપકો, ક્ષેપ, ક્ષેપણી અને ક્ષેપેણ. તેમાં સાચો ઉત્તર કયો છે તો ક્ષેપનો અર્થ લઈએ તો ક્ષેપનો અર્થ બને છે ઉમેરવાની સંખ્યા. આનો અર્થ બને છે ઉમેરવાની સંખ્યા અને આનો અર્થ બને છે ક્ષેપણી એટલે શસ્ત્ર. અને હવે આપણી પાસે એક શબ્દ છે ક્ષેપકો તો ક્ષેપકનો અર્થ શું બને તો ક્ષેપકનો અર્થ બને છે પાછળથી ઉમેરેલી વસ્તુ. ક્ષેપકનો બને છે પાછળથી ઉમેરેલી વસ્તુ. બરાબર. હવે આમાંથી કયો શબ્દ બંધબેસતો ત્યાં આગળ આવે છે તો આપણે જોઈએ. મનુસ્મૃતિ અને ભગવદ્ ગીતાની બાબતમાં પણ સંશોધકોએ ખાલી જગ્યા શોધી કાઢ્યા છે. તો ક્ષેપ ઉમેરવાની સંખ્યા શોધી કાઢ્યા છે એ શબ્દ ના આવે. ક્ષેપણી શસ્ત્રો શોધી કાઢ્યા છે એ પણ ના આવે. ક્ષેપેણ અપવાદ શોધી કાઢ્યા છે એ પણ ના આવે. ક્ષેપકો આવે એટલે કે પાછળથી ઉમેરવામાં જે વસ્તુ આવતી હોય તે એને કહેવામાં આવે છે ક્ષેપક કહેવામાં આવે છે. પાછળથી ઉમેરેલી વસ્તુ. મેં તમને ઉદાહરણ આપ્યું આરતીનું. ખરેખર આરતી ભણે શિવાનંદ સ્વામી ત્યાં સુધી છે. બાકી જે બધું ઉમેરવામાં આવે ક્ષેપક કહેવામાં આવે. એમ આ રીતે પણ કેટલાક ધાર્મિક, પૌરાણિક, ઐતિહાસિક જે ગ્રંથો જે છે જે મૂળ પ્રતોમાં જોવા માટે મળતું નથી પણ જે બીજા કોઈ વાચક હોય, ભાવક હોય એ પોતપોતાની મેળે ઉમેરીને એ આર્ટિકલને કદાચ મોટું બનાવતા હોય છે. તો આમાં સાચો શબ્દ જે છે ક્ષેપક આવે. ક્ષેપકનો અર્થ બને છે પાછળથી ઉમેરેલું. તો સંશોધકોએ
ક્ષેપકો પણ શોધી કાઢ્યા છે. તો સાચો ઉત્તર આવે ક્ષેપક. હવે આખો પેરેગ્રાફ બની ગયો. મહાભારતની રચના થઈ ત્યારે તે સમયે શ્રુતિ અને સ્મૃતિનો હતો. બોલાયેલું સાંભળવાનું અને યાદ રાખી લેવાનું. એક પછી એક પેઢીની આ રીતે માહિતીનો વારસો મળતો જાય. આ રીતે આજે છપાયેલી પ્રતો સહેલાથી સૌ કોઈને ઉપલબ્ધ છે, મતલબ કે મળે છે. છતાં કેટલી વાર વાચકને મૂંઝવણ થતી હોય છે કે આ લેખકે ફલાણા લેખે પુસ્તકમાં આવું કહ્યું હતું. વાચક પોતાની સ્મૃતિના આધારે આ વાત યાદ કરે છે, પણ જો મૂળ લેખ કે પુસ્તકનો યોગ્ય અભ્યાસ કરે તો ખબર પડે કે એવું નહીં, પણ આવું કહ્યું હતું. મેં તમને આગળ સમજાવી દીધું કે જ્યારે તમે કોઈ વાંચતા હો તો આપણને લાગે કે આ પુસ્તકમાં તો આવું નહોતું, આવું હતું. આમ કેમ? કેટલાય પ્રસંગોમાં આવું જુદું પડતું હોય છે. મુદ્રિત એટલે છપાયેલી પ્રિન્ટેડ સામગ્રી. મુદ્રિત સામગ્રી ઉપલબ્ધ હોવા છતાં જે જમાનામાં હસ્તપ્રતો કે ભોજપત્રો પર લખાતી સામગ્રી નહોતી. હસ્તપ્રતો કે ભોજપત્રો પર લખાતી સામગ્રી નહોતી. ત્યારે માત્ર યાદ રાખીને એ વારસો આગળ વધતો જતો હતો. આ પેરેગ્રાફનો આખો સારાંશ છેલ્લે જ છે. મનુસ્મૃતિ અને ભગવદ્ ગીતાની બાબતમાં પણ સંશોધકોએ ક્ષેપકો શોધી કાઢેલા છે. એટલે કે મહાભારત, ભગવદ્ ગીતા જેવા જે ધાર્મિક ગ્રંથો જે છે એમાં પણ પાછળથી કેટલીક બાબતો ઉમેરવામાં આવેલી હોય એ પણ સંશોધનકારો શોધી કાઢેલા છે. ટૂંકમાં મારો કહેવાનો આશય એટલો છે કે મિત્રો આ રીતે કે અમુક જે વિકલ્પ જે છે જોડણી વાળો છે, અમુક શબ્દોના અર્થને આધારે છે અને અમુક જે છે આપણે તાર્કિક રીતે વિચાર કરવાનો છે કે એ સમયમાં કઈ પરિસ્થિતિ હતી અને તેના અનુસંધાનમાં છે. તો આ રીતે પહેલો પેરેગ્રાફને મિત્રો આપણે ત્યાં પૂર્ણ કરીએ છીએ. હવે બીજો પેરેગ્રાફ લઈ લઈએ. નીચે આપેલા પરિચ્છેદનો ગ્રહણ કરી ઉત્તર આપો. ખાલી જગ્યા અને પ્રારબ્ધનો સંઘર્ષ સદીઓ જૂનો છે. પરંતુ મહાભારતના શાંતિ પર્વમાં ભીષ્મ પિતામહે આ વિષય પર જે પ્રકાશ પાડ્યો છે તે આજના કોર્પોરેટ જગતના લીડર્સ અને મેનેજર્સ માટે એક ખાલી જગ્યા સમાન છે. જ્યારે યુધિષ્ઠિર માનસિક દ્વંદ્વમાં હતા ત્યારે ભીષ્મે તેમને સમજાવ્યું કે જે લોકો માત્ર નસીબના ભરોસે બેસી રહે છે તેઓ વાસ્તવમાં પોતાની જવાબદારીઓથી ભાગી રહ્યા હોય છે. મહાભારતનો પાછો પ્રસંગ છે. ભીષ્મ પિતામહે જે પાંડવોને કૌરવોને જે ઉપદેશ આપ્યો એ ઉપદેશ માણસ કોઈ કામ ધંધામાં બેસી રહેતો હોય તો શું થતું હોય છે? માણસનો જે વ્યવસાય જે છે એની અંદર તેને આગળ ને આગળ વધવું પડતું હોય છે. એટલે એને બીજું કે પ્રારબ્ધ એટલે નસીબ. નસીબ અને ખાલી જગ્યાનો આ છે. તો પ્રારબ્ધનો, મહેનતનો, પરિશ્રમનો કે કયું છે? તેઓ વાસ્તવમાં પોતાની જવાબદારીથી ભાગી રહ્યા હોય છે. તેઓ કહે છે કે નસીબ ખાલી જગ્યા હોઈ શકે છે, પરંતુ મનુષ્યનો પરિશ્રમ, માનસિક મહેનત વત્તા શારીરિક મહેનત એટલે પરિશ્રમ થાય. મનુષ્યનો પરિશ્રમ જ તેને બદલવાની ક્ષમતા ધરાવે છે. માણસ પરિશ્રમ કરે તો અને તો જ ભાગ્ય બદલાતું હોય છે. એટલે ઘણી વખત આપણે દશા બદલવાને માટે દિશા બદલવી પડે. દશા બદલવી હોય તો આપણે દિશા બદલવી પડતી હોય છે. એટલે ક્યારેક એવું બને કે આપણે જે દિશા પકડી હોય તો દિશા ક્યારેક યોગ્ય ન પણ હોઈ શકે. પણ આ બહુ માર્મિક પંક્તિ છે. દશા બદલવાને માટે આપણે યોગ્ય દિશામાં જવું પડે. પરિશ્રમ વિના સફળતા મળતી નથી. પરિશ્રમ એ માત્ર ખાલી જગ્યા નથી, પણ ખાલી જગ્યા શ્રમ સાથે જોડાયેલ છે. આખા પેરેગ્રાફની અંદર પરિશ્રમની પર વાત કરી છે. આપણે નસીબ ઉપર પણ ધ્યાન આપીએ છીએ, મહેનત ઉપર પણ ધ્યાન આપીએ છીએ. મહાભારતના પ્રસંગના આધારે આ મુદ્દો જે છે આપણે એમાં કેટલાક MCQ લઈએ. અહીંયા પણ મિત્રો જોડણીને આધારે છે, તમે જોયો. મોટે ભાગે જોડણી પર આપેલા છે. પહેલી ખાલી જગ્યા છે પુરુષાર્થ, પુરુષાર્થ, પુરુષાર્થ અને પુરુષાર્થ. તમારે ખરેખર કઈ જોડણી એમાં સાચી આવે તો આપણે જોવાની છે. પુરુષાર્થ, પુરુષાર્થ. તો પુરુષાર્થની જોડણી આમ ના આવે, આ ખોટી છે. દીર્ઘવાળું એ પણ ના આવે. પછી પુરુષાર્થ આ રીતે પણ નથી લખાતું. સાચું ઉત્તર આવે આ પુરુષાર્થ. તો આપણો સાચો ઉત્તર આમાં આવશે. તો આખું આ વાક્ય આપણે આ રીતે બનશે. સા અને થ. પુરુષાર્થ અને પ્રારબ્ધ એટલે પરિશ્રમ અને નસીબ. આનો સંઘર્ષ સદીઓ જૂનો છે. આપણે નસીબમાં માનીએ છીએ, પરિશ્રમમાં પણ માનીએ છીએ. સદીઓ જૂનો છે. પરંતુ મહાભારતના શાંતિ પર્વમાં ભીષ્મ પિતામહે આ વિષય પર જે પ્રકાશ પાડ્યો છે તે આજના જગતની અંદર કોર્પોરેટ જગતના લીડર્સ અને મેનેજર્સ માટે ખાલી જગ્યા સમાન છે. તો જોઈએ એમાં શું ઓપ્શન આપેલું છે? માર્ગદર્શિકા, માર્ગદર્શિકા, માર્ગદર્શિકા અને માર્ગદર્શિકા.
કઈ જોડણી સાચી છે તમારે જોવાની છે. એટલે જોડણી પર ધ્યાન રાખવું ખરું. તમે પીએસઆઈની એક્ઝામ આપતા હોય એમાં વર્ણનાત્મક વસ્તુ લખવાની હોય તો જોડણી તમારે કામમાં આવે. એ સિવાયની પણ પરીક્ષામાં જોડણી કામમાં આવવાની છે. કંઈ એ ખોટું છે નહીં. પણ એ જે પ્રશ્ન પૂછેલું છે તેના આધારે સાચોત્તર માર્ગદર્શિકાની જોડણી આ સાચી છે. આપણે ખાલી જગ્યા મૂકીએ તેમાં શું આવે છે? તે આજના કોર્પોરેટ જગતના લીડર્સ અને મેનેજર્સ માટે એક માર્ગદર્શિકા સમાન છે. માર્ગદર્શિકા સમાન છે. જ્યારે યુધિષ્ઠિર માનસિક દ્વંદ્વમાં હતા, એટલે શું કરવું ને શું ન કરવું, ત્યારે ભીષ્મે તેને સમજાવ્યું કે જે લોકો માત્ર નસીબના ભરોસે બેસી રહે છે, માત્ર નસીબ ઉપર ધ્યાન રાખે, મહેનત ન કરે તો શું થાય? સિંહ ભલે જંગલનો રાજા કહેવાતો હોય પણ છતાંય તેને ખોરાક મેળવવાને માટે પરિશ્રમ કરવો પડતો હોય છે. ક્યારે એવું સાંભળ્યું કે હરણ જે છે એના મુખમાં આવી ગયા હોય, તમે જંગલના રાજા છો, તમે એમને ખાઈ જાઓ, તમારે મહેનત ન કરવાની હોય? એટલે કેટલા લોકો એવા હોય છે કે માત્ર નસીબના ભરોસે બેસી રહે છે. તેઓ વાસ્તવમાં પોતાની જવાબદારીથી ભાગી રહ્યા હોય છે. જે તે જવાબદારી આવતી હોય એ સ્વીકારતા નથી. નસીબમાં જે લખ્યું હશે તે થશે. નસીબમાં સારું લખ્યું હશે તો રાજયોગ થશે. તો એ નસીબ પર ધ્યાનમાં રાખે, મહેનત ન કરે, પરિશ્રમ બિલકુલ કરતા હોતા નથી. તેઓ કહે છે કે નસીબ ખાલી જગ્યા હોઈ શકે છે. તો નસીબ કેવું હોઈ શકે? હવે આમાં શક્તિશાળીની જોડણી તમારે સાચી લખવાની છે. શક્તિશાળી, શક્તિશાળી, શક્તિશાળી અને શક્તિશાળી. તો જોડણી ડી એ સાચી છે. આ સ ના આવે. હવે એમાં આ સ ના આવે. આમાં દીર્ઘ ઈ ના આવે. આ પ્રમાણેની જોડણી જે છે ત્યાં આગળ સાચી છે. એટલે સાચો ઉત્તર ત્યાં આગળ આવશે શક્તિશાળી. તેમાં આપણે મૂકીએ તો આ વાક્ય બનશે કે નસીબ શક્તિશાળી હોઈ શકે છે. શક્તિ આમ લખાય અને શાળી. તો શું વાક્ય બને? તેઓ વાસ્તવમાં પોતાની જવાબદારીથી ભાગી રહ્યા હોય છે. તેઓ કહે છે કે નસીબ શક્તિશાળી હોઈ શકે છે, પરંતુ મનુષ્યનો પરિશ્રમ જ તેને બદલવાની ક્ષમતા ધરાવે છે. અહીંયા ભીષ્મ પિતામહે પરિશ્રમ ઉપર ખાસ ભાર મૂકેલો છે. નસીબની જગ્યાએ છે. આગળ કેટલા લોકો નસીબના ભરોસે બેસી રહે છે. પણ ભીષ્મ પર્વની અંદર શાંતિ પર્વમાં ભીષ્મ પિતામહે પણ પરિશ્રમ ઉપર ભાર મૂકેલો છે. એટલે પરિશ્રમ આપણે કરવો જોઈએ. પરિશ્રમ જ તેને બદલવાની ક્ષમતા ધરાવે છે. પરિશ્રમ વિના સફળતા મળતી નથી. પરિશ્રમ એ માત્ર ખાલી જગ્યા નથી, પણ ખાલી જગ્યા શ્રમ સાથે જોડાયેલ છે. તો એનો ઓપ્શનમાં આપણે લઈએ. શું ઓપ્શન આવે છે એને આપણે ત્યાં વાત કરીએ. પરિશ્રમ જે છે એમાં પણ જોડણી ધ્યાનમાં રાખવાની છે. આખો પેરેગ્રાફ જોડણી વાળો જે છે, એક ખાલી જગ્યા રહી ગઈ છે એ આપણે વાંચી લઈએ, પછી એ લઈએ. પોતાની જવાબદારી ભાગી રહ્યો છે. તેઓ કહે છે કે નસીબ ખાલી જગ્યા હોઈ શકે છે, પરંતુ મનુષ્યનો પરિશ્રમ તેને બદલવાની ક્ષમતા ધરાવે છે. હવે એ ઓપ્શન આપણે જોઈ લઈએ. અહીં આપેલું છે સિદ્ધિ, સિદ્ધિ, સિદ્ધિ અને સિદ્ધિ. તો એનો જે ઉત્તર જે છે, અહીંયા તમારે સિદ્ધિની જોડણી જોવાની છે. એ સિદ્ધિની જોડણી આ પ્રમાણે આવશે. સિદ્ધિ તો ખાલી જગ્યામાં આપણે ત્યાં આગળ મૂકી લઈએ. સિદ્ધિમાં શું કહે છે? પરિશ્રમ વિના સફળતા મળતી નથી. પરિશ્રમ એ માત્ર, અહીંયા નંબર 4 આવશે. પરિશ્રમ એ માત્ર સિદ્ધિ નથી, પણ શારીરિક પણ ખાલી જગ્યા શ્રમ સાથે જોડાયેલ છે. તો એનો ઓપ્શન લઈએ. અહીંયા પણ જોડણી તમારે ધ્યાનમાં રાખવાની છે. શારીરિક, માનસિક, શારીરિક, માનસિક, શારીરિક, માનસિક અને શારીરિક, માનસિક. તો આ દરેકમાં જોડણી સાચી આ છે. એ ઓપ્શન આવે. સારી ઈક પ્રત્યય આવે ને એટલે રસોઈ આવે. અહીં ઈક પ્રત્યય છે એટલે ત્યાં આગળ રસોઈ આવે. તો અહીં સાચો ઉત્તર જે છે આપણે આ પ્રમાણે બનશે. શારીરિક અને માનસિક માત્ર નસીબના ભરોસે બેસી રહે છે. તેઓ વાસ્તવમાં પોતાની જવાબદારીથી ભાગી રહ્યો છે. કહે છે કે નસીબ શક્તિશાળી હોઈ શકે છે, પરંતુ મનુષ્યનો પરિશ્રમ જ તેને બદલવાની ક્ષમતા ધરાવે છે. પરિશ્રમ વિના સફળતા મળતી નથી. પરિશ્રમ એ માત્ર સિદ્ધિ નથી, પણ તે જે છે ને એ શારીરિક અને ડેશ કરીને આવે ત્યાં માનસિક શ્રમ સાથે જોડાયેલ છે. આપણે એમ કહે મહેનત એટલે માત્ર શારીરિક થઈ,
પણ જ્યારે પરિશ્રમ શબ્દ આવે એટલે માનસિક મહેનત વત્તા શારીરિક મહેનત એ પ્રમાણે ત્યાં આગળ બને. તો આ પરિશ્રમનો જે અદ્ભુત આ જે પેરેગ્રાફ જે છે શાંતિપર્વમાંથી લેવામાં આવેલો ભીષ્મ પિતામહના મુખારવિંદમાંથી નીકળેલો પરિશ્રમનો મહિમા સમજાવતો એને આપણે તો પૂર્ણ કરીએ છીએ. હવે એક નવો પેરેગ્રાફ લઈએ. તો એ પેરેગ્રાફની આપણે વાત કરીએ. હવે અહીંયા જે પેરેગ્રાફ જે છે એની હું વાંચું છું. સુસંસ્કૃત એટલે સારા સંસ્કારવાળો. સુસંસ્કૃત સમાજ એ માત્ર ભૌતિક વિકાસથી નહીં, ભૌતિક વિકાસ એટલે માણસની સુખ સગવડો માટે જે સાધન સામગ્રીનો આપણે ઉપયોગ કરીએ છીએ બધી ભૌતિક સુખ સંપત્તિ ત્યાં થઈ. ભૌતિક વિકાસથી નહીં, પરંતુ માનવ મૂલ્યોના વિકાસથી ઓળખાય છે. માનવ મૂલ્યોનો વિકાસ એ આત્માથી એટલે હૃદયથી નીકળે. ભૌતિક વિકાસ એ હૃદયથી ના નીકળે, એ અર્થોપાર્જનથી. આર્થિક સમૃદ્ધિ જેટલી હોય એટલે આપણે ભૌતિક સુખ સગવડો વધારે મેળવી શકતા હોઈએ છીએ. એટલે સુસંસ્કૃત સમાજ જે છે ને એ ભૌતિક વિકાસથી નહીં પણ કોનાથી આવે? માનવ મૂલ્યોના વિકાસથી ઓળખાય છે. એટલે માણસના અંદરના સદગુણો જ્યાં લોકો એકબીજા પ્રત્યે માન રાખે ત્યાં સાચી પ્રગતિ થાય છે. રિસ્પેક્ટ, આદર, સન્માન હોવું જોઈએ. શિક્ષણ માત્ર ડિગ્રી પૂરતું ન રહેતા, શિક્ષણ માત્ર ડિગ્રી, મેં ડિગ્રી લઈ લીધી એટલે મારું શિક્ષણ પૂરું થઈ ગયું, ના. આપણે શિક્ષણ લઈએ છીએ, ભણીએ છીએ પણ ગણતા નથી. ગણતા એટલે જે મૂલ્યો જે છે એને આપણે સમજતા નથી. અને એટલા માટે શબ્દ જોડાયેલો છે ભણેલા ગણેલા. ગણેલા એટલે શું? ગણેલા એટલે મૂલ્યોનો વિકાસ કરવો, તાર્કિક વિચાર કરવો. ભણેલું એટલે શું? ડિગ્રી પ્રાપ્ત કરી આપણે ભણેલું છીએ. પણ જે વ્યવહારિક જે બાબતો જે છે તેની યોગ્ય રીતે સમજવામાં આવે, સુસંસ્કૃત સમાજની રચના કરી શકતા હોઈએ, આદર સત્કાર જળવાતો હોય એ આપણું ગણેલું કહેવામાં આવે. એટલે મૂલ્યોનો વિકાસ થયો. એકબીજાને માન રાખે ત્યાં સાચી પ્રગતિ થાય છે. શિક્ષણ માત્ર ડિગ્રી પૂરતું ન રહેતા સંસ્કારનું માધ્યમ બને તો સમાજ ઉજ્જવળ બને. ઉજ્જવળ બનતા સોનામાં સુગંધ ભળી જાય. રૂઢિપ્રયોગ છે, સોનામાં સુગંધ ભળી જાય. સત્ય, અહિંસા, કરુણા અને સહનશીલતા જેવા ગુણો સમાજના મજબૂત પાયા છે. આટલા ગુણો હોય ને તો સમાજ આપણો મજબૂત બનતો હોય છે. સત્ય, અહિંસા અને કરુણા, સહનશીલતા. સ્વાર્થની જગ્યાએ પરમાર્થ, આ બે વિરોધી શબ્દ છે, સ્વાર્થ અને પરમાર્થ. સ્વાર્થની જગ્યાએ પરમાર્થને મહત્વ આપવું એટલે બીજાનું કલ્યાણ થાય, બીજાનું કલ્યાણ થાય, મહત્વ આપવું એ સુસંસ્કૃતિની ઓળખ છે. એટલે સાચી અને સારી સંસ્કૃતિની ઓળખાણ છે. નાગરિક જો પોતાની ફરજને નિષ્ઠાપૂર્વક નિભાવે, કોઈ પણ વ્યક્તિને જે કંઈ કર્તવ્ય હોય એને કોઈ જુએ કે ન જુએ એને પ્રામાણિકતાથી નિભાવે તો સમાજમાં આપોઆપ શાંતિ સ્થાપિત થાય છે. વૃદ્ધો પ્રત્યે આદર, સ્ત્રીઓ પ્રત્યે સન્માન અને બાળકો પ્રત્યે પ્રેમ સમાજને સુંદર બનાવે છે. સમાજને સુંદર બનાવવા માટેના લક્ષણો છે. ભાષા, પરંપરા અને સંસ્કૃતિનું સંરક્ષણ કરવું એ પણ આપણી જવાબદારી છે. ભારત દેશ તેનું કલ્ચર કયું છે અને સંસ્કૃતિ કઈ છે? ગુજરાત રાજ્યની સંસ્કૃતિ કઈ છે? ફલાણો જિલ્લો એ જિલ્લાની સંસ્કૃતિ કઈ છે? એને જાળવી રાખો, એને પાળવું, એને પોષવું, એની પ્રગતિ કરવી એ શિક્ષણનો એક પાયો, એક ભાગ એને ગણી શકાય. તો એ પણ આપણી દરેકની જવાબદારી છે. જો ન તો આપણા મૂલ્યો જતા રહે તો આવનારી પેઢીને ખબર ના પડે. ફાધર વાલેસનો એક પાઠ એવો આવે છે, ભાષા જાય તો સંસ્કૃતિ જાય. સંસ્કૃતિ પણ ભાષા સાથે જોડાયેલી છે. તો ભાષા જે જતી રહેતી હોય તો તેની સાથે સંસ્કૃતિ પણ જતી રહેતી હોય છે. એમ જે જૂની પેઢી જે છે એને વારસાને જાળવી રાખે તો આવનારી નવી પેઢીને વારસો આપતી હોય છે. એની જવાબદારી દરેક નાગરિકની છે. વિચારમાં શુદ્ધતા, વર્તનમાં સાદગી જીવનને અર્થપૂર્ણ બનાવે છે. સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ. પણ એ વર્તમાં સાદગી રાખો, હાઈફાઈની જરૂર નથી, બહુ સાદગીથી રહેવું અને જીવનને અર્થપૂર્ણ બનાવે છે. આ વિચારમાં શુદ્ધતા, સારો વિચાર આવવો જોઈએ. જ્યારે વ્યક્તિ પોતાનો વિકાસ સમાજના કલ્યાણ સાથે જોડે છે, સમાજ એટલે આપણો દેશ, સમાજ એટલે કોઈ એની બહુ સંકુચિત વ્યાખ્યા લેવાની નથી, વિશાળ એના અર્થમાં લેવાની છે, જોડે છે, ત્યારે સાચા સુસંસ્કૃત સમાજની રચના થતા રાષ્ટ્રનું ભવિષ્ય ઉજ્જવળ બની શકે છે. રાષ્ટ્રનું ભવિષ્ય ક્યારે ઉજ્જવળ બને છે? કે જ્યારે વ્યક્તિ પોતાનો વિકાસ સમાજના કલ્યાણ સાથે જોડે
ત્યારે સાચા સુસંસ્કૃત સમાજની રચના થાય અને એ રચના થાય ત્યારે રાષ્ટ્રનું ભવિષ્ય પણ ઉજ્જવળ બની શકતું હોય છે. આખા પેરેગ્રાફની અંદર મિત્રો સુસંસ્કૃત એક સાચા અને સારા સમાજની વાત કરી છે. એના માટે જીવન મૂલ્યોની વાત કરી છે. ભૌતિક સંપત્તિ અલગ વસ્તુ છે. પણ જે જીવનના મૂલ્યો જે છે એ બહુ જ મહત્વની બાબત છે. એની પર આધારિત આ પેરેગ્રાફ છે. હવે આપણે એના કેટલાક એમસીક્યુ આપણે લઈએ. પહેલો પ્રશ્ન આપેલો છે કે સુસંસ્કૃત સમાજ એટલે શું? 4 ઓપ્શન આપેલા છે. સંસ્કૃત વિષય સાથે શિક્ષણ લેવામાં આવે તે ના. સંસ્કૃત સાથે લઈએ તો એ સુસંસ્કૃત સમાજ કહેવામાં આવતો નથી. સંસ્કૃત ભાષાને વધારે પ્રાધાન્ય આપવામાં આવે તે એ પણ નહીં. પ્રાધાન્ય એટલે મહત્વ. કુસંસ્કારના સર્જન સાથે નવા સમાજનું નિર્માણ કરવું. કુસંસ્કાર નહીં, સુસંસ્કાર હોય તો એટલે સી પણ આવે નહીં. તો સુસંસ્કૃત સમાજ એટલે બાકી આપણી પાસે ઓપ્શન વધ્યું છે ડી. શિષ્ટ કે સુસંસ્કારી વ્યક્તિ અથવા સમાજ એને આપણે કહીએ છીએ સુસંસ્કૃત સમાજ કહેવામાં આવે. શિષ્ટ કે સુસંસ્કારી વ્યક્તિ અથવા તો સમાજ એટલે સુસંસ્કૃત સમાજ તેને કહેવામાં આવે છે. સુસંસ્કૃતિની ઓળખ કઈ હોઈ શકે? સુ એટલે સારી, સારી સંસ્કૃતિ. સારી રીતે ઘડાયેલું એ સુસંસ્કૃત છે. સ્વાર્થને ખૂબ મહત્વ આપવું, ફરજોને નિષ્ઠાપૂર્વક નિભાવવી, સ્વાર્થ છોડી પરમાર્થને મહત્વ આપવું કે ઉચ્ચ શિક્ષણ સાથે ડિગ્રી મેળવી. તો કયું ઓપ્શન ત્યાં આગળ આવે? સુસંસ્કૃતિની ઓળખ કઈ હોઈ શકે છે? સ્વાર્થને ખૂબ મહત્વ આપવું, ફરજોને નિષ્ઠાપૂર્વક નિભાવી, સ્વાર્થ છોડી પરમાર્થને મહત્વ આપવું. તો એ લઈએ, સ્વાર્થને ખૂબ મહત્વ આપવું એ સુસંસ્કૃતિની ઓળખ કહેવાય નહીં. ફરજોને નિષ્ઠાપૂર્વક નિભાવવી, સ્વાર્થ છોડી પરમાર્થને મહત્વ આપવું, ઉચ્ચ શિક્ષણ સાથે ડિગ્રી મેળવવી. એટલે એ અને ડી એ ઓપ્શન બિલકુલ આપેલા પેરેગ્રાફ સાથે સહમત નથી. આપણી પાસે બે ઓપ્શન વધેલા છે બી અને સી. તો આપણને એવું લાગે કે ફરજોને નિષ્ઠાપૂર્વક નિભાવી એ પણ સંસ્કૃતિની ઓળખ કહી શકાય અને આ પણ આવે. પણ જે પેરેગ્રાફ આપેલો છે એ પેરેગ્રાફના અનુસંધાને બિલકુલ બંધ બેસતું ઉત્તર એને ધ્યાનમાં એના ભાવાર્થની સાથે બંધ બેસતો જે ઉત્તર જે છે એ સી આવે, બી પણ આવે નહીં. પેરેગ્રાફનો સારાંશમાં આ છે કે સ્વાર્થ છોડી અને પરમાર્થને મહત્વ આપવું આ તમને જોવા માટે મળે છે. એટલે સાચું ઉત્તર જે છે એ સી આવે છે. સ્વાર્થ છોડી પરમાર્થને મહત્વ આપવું એ સુસંસ્કૃતિનું એક લક્ષણ છે. પેરેગ્રાફમાં એ પંક્તિ ત્યાં આગળ આવે છે. પછી આપેલું છે સમાજને મજબૂત બનાવવાના મજબૂત આધાર એ કયા કયા છે? જો સમાજને મજબૂત આપણે બનાવવો હોય તો સત્ય, અહિંસા, કરુણા અને સહનશીલતા આ મજબૂત પાયા છે. સત્ય, સ્વાર્થ, કરુણા અને અહિંસા. હવે સ્વાર્થ આવે તો સમાજ મજબૂત પાયો ના બની શકે. એટલે ઓપ્શન બી ને તો આપણે ચોકડી જ મારી દો. સ્વાર્થ, પરમાર્થ, ઉચ્ચ શિક્ષણ અને સંસ્કૃતિ. પાછો સ્વાર્થ શબ્દ છે એટલે જે પ્રશ્ન પૂછેલો છે એના અનુસંધાનમાં આવતો નથી. સ્વાર્થ હોય તો સમાજનો પાયો મજબૂત ના બને. અસત્ય, અપરિગ્રહ, અસ્તેય અને સંસ્કાર. હવે અસત્ય એટલે સાચું બોલવું નહીં તે. પરિગ્રહ એટલે કોઈ વસ્તુનો સંગ્રહ ન કરવો તે. અસ્તેય એટલે ચોરી ન કરવી તે. અને સંસ્કાર. પણ આ જે અસત્ય આપેલું છે એના કારણે જે પ્રશ્ન પૂછેલો છે એમાં બંધ બેસતો ઉત્તર આવતો નથી. હા, સત્ય આપેલું તો આપણે માની શકીએ કે કદાચ આ પાયો તેની અંદર હોઈ શકે, પણ શબ્દ લખેલો છે અસત્ય એટલે ડી પણ આવતું નથી. સાચો ઉત્તર છે એ. સત્ય, અહિંસા, કરુણા અને સહનશીલતા આ જે છે એના કારણે સમાજ આપણો મજબૂત બનતો હોય છે. આ તેના મજબૂત બનાવવાના તેના પાયા છે. ચોથો પ્રશ્ન છે સુસંસ્કૃત સમાજનું ઘડતર ક્યારે થાય? સારી સંસ્કૃતિ પામેલો, સારા સંસ્કારવાળો સમાજ ક્યારે ઘડાય? ઉચ્ચ શિક્ષણ મેળવવાથી, વ્યક્તિની ચડતી સમાજના શ્રેય સાથે જોડાય છે, સહનશીલતા પાગળે છે ત્યારે, માનવ મૂલ્યોનો વિકાસ થાય છે ત્યારે, ઉચ્ચ શિક્ષણ મેળવવાથી આ સમાજનું ઘડતર થાય છે. તે અંદર ઉત્તર આવે નહીં. વ્યક્તિની ચડતી સમાજના શ્રેય સાથે જોડાય છે એ પણ આવે નહીં. ઓપ્શન સી અને ડી છે. તો પેરેગ્રાફને જ્યારે મેં વાંચન કર્યું ત્યારે આવે છે કે સુસંસ્કૃત સમાજનું ઘડતર ક્યારે થાય છે? કે જ્યારે સમાજમાં
સમાજમાં રહેલા નાગરિકોમાં એટલે કે વ્યક્તિઓમાં સહનશીલતાનો વિકાસ થતો હોય ત્યારે. તો સાચું ઉત્તર આ આવે. સહનશીલતા પાંગળે છે ત્યારે, વિકાસ થાય છે ત્યારે. માનવ મૂલ્યોનો વિકાસ થાય છે ત્યારે નહીં. માનવ મૂલ્યોનો વિકાસ થાય છે ત્યારે નહીં. કારણ કે જે પેરેગ્રાફ જે છે તેના અનુસંધાને સાચું ઉત્તર સી છે. સહનશીલતાનો વિકાસ થાય તો શું થાય? માણસની અંદર સહનશીલતાનો વિકાસ થાય તો લેટ ગો ની એટલે છોડવાની વૃત્તિ હોય ત્યારે આપસમાં ઝઘડા ન થાય. ઝઘડો ન થાય તો માણસ પ્રેમથી રહી શકે. અને જે પ્રેમ આવે તો એ પ્રેમનું જે બીજાંકુરણ થતું હોય તેના કારણે સમાજને પણ ફાયદો થતો હોય છે. અને હળીમળીને સમાજ રહેતો હોય છે. એટલે સાચું ઉત્તર ત્યાં આગળ સી આવશે. ડી, એ અને બી ત્યાં આગળ આવતો નથી. છેલ્લો પ્રશ્ન છે. સુસંસ્કૃત સમાજના ઘડતર માટે જરૂરી બાબતો કઈ કઈ છે? તે વૃદ્ધો પ્રત્યે આદર, સ્ત્રીઓ પ્રત્યે સન્માન. તો આપણે પેરેગ્રાફ વાંચ્યો તો પણ આવતું હતું કે વૃદ્ધો પ્રત્યે આદર રાખવો જોઈએ, સ્ત્રીઓ પ્રત્યે સન્માન જાળવવો જોઈએ. વિચારમાં શુદ્ધતા અને વર્તનમાં સાદગી. હા, એ પણ હતું. વિચારો આપણે શુદ્ધ હોવા જોઈએ અને વર્તનમાં સાદગી હોવી જોઈએ. સ્વાર્થ નહીં પણ પરમાર્થનું મહત્વ. હા, કારણ કે સ્વાર્થથી વ્યક્તિનો જ વિકાસ થતો હોય છે. પરમાર્થથી બધાનો વિકાસ થતો હોય છે. એટલે એ પણ આવે. તો શું ડી આપેલ તમામ? તો હા, એ, બી અને સી એ બધાનો સમન્વય કરી અને ત્યાં આગળ ડી આવતું હોય છે કે સુસંસ્કૃત સમાજના ઘડતર માટે આ 3 બાબતો જરૂરી છે. એટલે ઓપ્શન ડી એ તેનો સાચો ઉત્તર છે. તો આ પ્રમાણે તમારે કોન્સ્ટેબલમાં જે ગદ્યાર્થ ગણ જે 15 માર્ક્સનો જે ગુણ 20 માર્કનું આ જે ગદ્યાર્થ ગણ જે પૂછાય છે એમાં સરસ મજાના રસપ્રદ ગદ્યાર્થ ગણના મુદ્દા મિત્રો મેં તમને સમજાવ્યા. તો આવા વિડીયોઝને જોવાની માટે અમારી શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો. તમારા મિત્રો સુધી શેર કરો, લાઇક્સ કરો અને જે તમારા જે મંતવ્યો જે છે, જે પ્રતિભાવો જે છે તેને તમે અચૂક જણાવજો. તો મિત્રો આપનો ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.